Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 11 અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રચના આજે આપણે જોવાની છે. મિત્રો, આ પહેલા બે રચનાઓ આપણે જોઈ ચૂક્યા છીએ, એટલા માટે તમને થોડી રચનાઓ પ્રત્યેની જે ડર અને ગ્રીપ હતી એ તમને હવે આવી પણ ગઈ હશે અને ડર દૂર થઈ ગયો હશે. તો આપણે 4 માર્ક્સની રચના આ ચેપ્ટરમાંથી પૂછાશે, એટલે આ રચના આપણે પૂરેપૂરી તૈયાર કરવાની છે, પણ ગોખવાની નથી મિત્રો. મોટાભાગના સ્ટુડન્ટ ગોખવા પ્રયત્ન કરે છે અને ગોખેલું તમને 1 કે 2 દિવસ યાદ રહેશે, પરંતુ યાદ રાખજો મિત્રો કે સમજીને જો તમે રચના તૈયાર કરી હશે તો તમારે ક્યારે તમે ભૂલશો નહીં અને સારી રીતે તમે લખી પણ શકશો. તો ચાલો ત્યારે હું તમને શીખવાડું એ પ્રમાણે તમે રચના તૈયાર કરજો અને દોરજો પણ ખરા, તો તમને ચોક્કસથી આવડી જશે. જુઓ, આજે જે રચના છે એમાં એમ કીધું છે કે 4 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળ છે. હવે હું તમને સમજાવું. જુઓ, આ પહેલા તમારે આ રીતે એક 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવાનું, પછી સમકેન્દ્રી એટલે કે એનું આ કેન્દ્ર છે, કેન્દ્ર એનું એ જ. બીજું કેટલા સેન્ટીમીટરનું દોરવાનું છે? 6 સેન્ટીમીટરનું દોરવાનું છે. આ 6 સેન્ટીમીટર, બરોબર. આ કેટલા સેન્ટીમીટરનું દોર્યું? 4. આ કેટલા સેન્ટીમીટરનું દોર્યું? 6 સેન્ટીમીટર. ઓકે. ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શક, એટલે કે આ જે પ્રથમ વર્તુળ છે, આ પહેલું વર્તુળ, એના સ્પર્શક આપણે દોરવાનો છે આ રીતે આમ, બરોબર. વર્તુળના સ્પર્શકની રચના કરો. આ રીતે તમારે સ્પર્શક દોરવાના છે અને તેની લંબાઈ, પછી આ સ્પર્શક જે તમે દોરો એની લંબાઈ તમારે માપવાની છે. અને પછી શું કીધું છે? વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી પણ કરો. ઓકે. હવે કેવી રીતે કરશો? તો મેં તમને અહીંયા કાચી આકૃતિ દોરી જ દીધી, એટલે પહેલા કેટલા સેન્ટીમીટરનું વર્તુળ દોરવું પડશે? 4 સેન્ટીમીટરનું. હવે તમારે શું કરવાનું? ફૂટપટ્ટી લેવાની, પરિકરમાં પેન્સિલ ભરાવો અને 4 સેન્ટીમીટરનું માપ લો. લીધું? હવે તમારે 4 સેન્ટીમીટરનું માપ લીધા પછી તમારે શું કરવાનું? અહીંયા જુઓ, આ બાજુ જગ્યા રાખવાની, બરોબર. હવે અહીંયા હું પણ 4 સેન્ટીમીટર માપ લઈ લીધું છે અને પછી શું કરીશ? આ રીતે હું પહેલા કેન્દ્ર લઈશ. કેન્દ્ર લીધા પછી હું 4 સેન્ટીમીટર પરિકરમાં માપ લઈ અને પછી આ રીતે હું એક વર્તુળ દોરીશ 4 સેન્ટીમીટરનું. ચલો, દોરાઈ ગયું 4 સેન્ટીમીટરનું વર્તુળ. તો હવે આ 4 સેન્ટીમીટરનું આપણે શું કરી નાખ્યું? વર્તુળ દોરી નાખ્યું. ચાલો, આપણું 4 સેન્ટીમીટરનું વર્તુળ દોરાઈ ગયું. તો હવે આપણે રચનાના મુદ્દા પણ જોડે જોડે લખતા થઈશું, જેથી કરીને આપણને મુદ્દા કેવી રીતે લખવા, ગોખવાના નથી, રચનાના મુદ્દા એકદમ ઈઝી મેથડ છે અને એ રીતે તમે લખશો તો પરીક્ષામાં તમને ગોખવા નહીં પડે. તો અહીંયા લખવાનું સૌપ્રથમ 4 સેન્ટીમીટરનું વર્તુળ રચો. ચલો, પહેલું રચી કાઢ્યું. પછી શું કહે છે? રકમ વાંચો. બીજા 6 સેન્ટીમીટર ત્રિજ્યા અને સમકેન્દ્રીય શબ્દ વપરાયો છે, એટલે કેન્દ્ર એનું એ જ આવશે, બરોબર. એટલે આપણે અહીંયા નામ આપી દઈએ O કેન્દ્ર. ચાલો, આ O કેન્દ્ર. અને હવે કેટલું માપ લેવાનું? તમારે ફૂટપટ્ટી ઉપર પરિકરની મદદથી 6 સેન્ટીમીટર માપ લો, બરોબર. માપ લીધું. લીધા પછી તમારે શું કરવાનું? 6 સેન્ટીમીટર માપ લઈ અને પછી કેન્દ્ર આ O લેવાનું, એનું એ જ કેન્દ્ર, અને પછી તમારે ફરતે આ રીતે 6 સેન્ટીમીટર નું વર્તુળ તમારે દોરવાનું છે. જોજો હા, બરોબર, અને પરફેક્ટ દોરવાનું આ રીતે. ચલો, આવી ગયું.
એટલે આ 6 સેન્ટીમીટર નું આપણે શું દોરી નાખ્યું? વર્તુળ દોર્યું. હવે તમારે શું કરવાનું છે? આટલું થઈ જાય એટલે અહીંયા રચનાના મુદ્દા પણ લખીએ કે હવે તે જ કેન્દ્ર લઈ કેટલા સેન્ટીમીટર નું? 6 સેમી નું વર્તુળ રચો. ઓકે, હવે આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું? આ જે 6 સેન્ટીમીટર નું વર્તુળ છે એના ઉપર તમારે P બિંદુ લેવાનું. કયું બિંદુ લેવાનું? કોઈ એક બિંદુ લો. આપણે P બિંદુ લીધું અને પછી તમારે ફૂટપટ્ટી લેવાની અને ફૂટપટ્ટી ઉપર તમારે OP જોડી દેવાના આ રીતે. બરોબર? એટલે આ રીતે તમે ફૂટપટ્ટીથી OP જોડી દીધા. એટલે હવે અહીંયા લખવાનું કે મોટા વર્તુળ પર P બિંદુ લઈ OP જોડો. ચાલો OP જોડી નાખ્યા. આ OP એ શું છે? મોટા વર્તુળની ત્રિજ્યા. શું કહેવાય? મોટા વર્તુળની ત્રિજ્યા. હવે આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું? પરિકર લો. ચલો ફૂટપટ્ટી, પેન્સિલ, રબર લઈ લીધું હશે. હવે તમારે પરિકર લઈ લીધા પછી તમારે અણી ક્યાં મૂકવાની ખબર છે? O ઉપર મૂકવાની. અડધા કરતા વધારે માપ લેવાનું. આ રીતે અડધા કરતા વધારે માપ. ફરીથી કહું છું, અડધા કરતા વધારે માપ આશરે લેવાનું. આ અડધા કરતા વધારે માપ. ચલો પછી આમ ચાપ મારવાનો ઉપર અને આમ નીચે ચાપ મારવાનો. O ને કેન્દ્ર ગણી. બરોબર? પછી તમારે ક્યાં એટલું ને એટલું માપ રાખવાનું અને આ રીતે ઉપર અને આ રીતે તમારે શું કરવાનું? નીચે ચાપ મારવાનો. આ રીતે. બરોબર? માપ એટલું ને એટલું રાખવાનું છે. હવે આટલું થઈ જાય તો આ તમે શું કર્યું કહેવાય મિત્રો? તો તમે આ વધારાનો જે ચાપ હોય એ ભૂસી નાખવાનો. આ તમે જે ચાપ માર્યા એ શું કરી રહ્યા છો? તો OP રેખાખંડનો લંબ દ્વિભાજક દોરી રહ્યા છો. એટલે કે OP નું મધ્ય બિંદુ લાવવાનું છે આપણે. તો તમારે શું કરવાનું? આ જે બંને ચાપ જ્યાં છેદે એમાંથી પસાર થતી આ રીતે રેખા તમારે દોરવાની છે. બરોબર? આ રીતે એમાંથી પસાર થતી આ રીતે તમારે રેખા દોરવાની છે. આ લંબ દ્વિભાજક દોર્યો એમ કહેવાય. બરોબર? અને જ્યાં છેદે કોને? OP રેખાખંડને જ્યાં છેદે ત્યાં કયું નામ આપવાનું? M. તો હવે અહીંયા આપણે લખીએ કે હવે OP રેખાખંડનો લંબ દ્વિભાજક અડધું કરવું હોય ને, કોઈ પણ વસ્તુના અડધા સરખા ટુકડા કરવા હોય તો એને લંબ દ્વિભાજક રચવો પડે. તો લંબ દ્વિભાજક રચો. બરોબર? પછી આ લંબ દ્વિભાજક OP ને જ્યાં છેદે ત્યાં કયું નામ આપવાનું? M. તો અહીંયા લખવાનું લંબ દ્વિભાજક OP રેખાખંડને જ્યાં છેદે ત્યાં M નામ આપો. એટલે આ શું થયું ખબર છે મિત્રો? M એ OP રેખાખંડનું મધ્ય બિંદુ થયું એમ કહેવાય. ઓકે, હવે તમારે પાછું પરિકર લઈ લેવાનું. આટલું થઈ જાય એટલે પરિકર લઈ અને પછી તમારે એક કામ કરવાનું. હવે પરિકરની અણી ક્યાં મૂકવાની? O ઉપર. હવે પરિકરની અણી O ઉપર મૂકી આ રીતે અને પછી M ઉપર અણી મૂકવાની. આટલું માપ લો. ચલો OM જેટલું માપ લઈ લેવાનું તમારે. બરોબર? કેટલું માપ લેવાનું? OM જેટલું માપ લઈ લેવાનું. આટલું માપ લીધા પછી જોજો હા, આટલું માપ લો. MO જેટલું માપ લઈ તમારે આ રીતે વર્તુળ દોરવાનું છે. શું દોરવાનું છે? વર્તુળ. આ રીતે હું વર્તુળ દોરી રહ્યો છું.
આ રીતે. ચલો થઈ ગયું વર્તુળ. ધ્યાન રાખજો બરોબર. આ રીતે આપણે વર્તુળ દોરીશું. થઈ ગયું જુઓ. આ રીતે તમારે વર્તુળ દોરવાનું છે. પણ માપ કેટલું લીધું આપણે? OM જેટલું માપ. OM જેટલી ત્રિજ્યા લઈ એમને કેન્દ્ર લઈ વર્તુળ રચો. તો આપણે અહીંયા લખીએ હવે OM જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ રચો. ત્રિજ્યા લઈ કોને કેન્દ્ર ગણ્યું? M. લઈ M ને કેન્દ્ર ગણી વર્તુળ રચો. તમે જે દોરતા જાવ છો એને શબ્દોમાં તમારે અહીંયા લખવાનું છે. એ તમારા રચનાના મુદ્દા. એના માટે કોઈ અલગ મેથડ જ નથી મિત્રો. તમે મૌલિકતાથી જે દોરો એની એ જ વસ્તુ અહીંયા શબ્દોમાં દર્શાવો. એ તમારા રચનાના મુદ્દા થઈ ગયા. હવે આટલું થઈ જાય પછી બરોબર તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ વર્તુળ જુઓ, પીળા કલરનું વર્તુળ અને આ વાદળી કલરનું છે, એને જ્યાં છેદે ત્યાં તમારે શું કરવાનું? ટપકું કરવાનું. ખ્યાલ આવી ગયો? અને અહીંયા તમે શું નામ આપશો? Q. અને અહીંયા તમે શું નામ આપશો? R. થઈ ગયો? હવે આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું? તમારે આ રીતે જુઓ, આ QP રેખાખંડ જોજો. કારણ કે આ વર્તુળ છે ને, પીળું વર્તુળ, એ અહીંયા તમને સ્પર્શ કરે. આ રીતે આ જે પીળું વર્તુળ છે એ તમારે આ રીતે સ્પર્શ કરશે. આમ ખ્યાલ આવી ગયો? આને અહીંયા સ્પર્શ કરશે એટલે તમારે હવે આ P અને Q એ બંને જોઈન્ટ કરી દેવાના ફૂટપટ્ટીથી. તો આ રીતે અહીંયા PQ દોરવાના. થઈ ગયું? ઓકે. હવે તમારે અહીંયા લખવાનું કે વર્તુળ, બંને વર્તુળ જ્યાં છેદે ત્યાં કયા નામ આપ્યા તમે? Q અને R. ત્યાં Q અને R નામ આપો. ચલો આટલું થઈ ગયું. પછી તમે શું કર્યું? કોને જોઈન્ટ કર્યો? QP. હવે QP રેખાખંડ જોડો. અને બીજો કયો જોડવાનો? તો તમારે છે ને આ QO જોઈન્ટ કરી દેવાનું. આ રીતે હા, કયો જોઈન્ટ કરવાનો તમારે? QO. અને QO રેખાખંડ જોડો. થઈ ગયું? હવે બીજી વાત કરીએ મિત્રો કે હવે જુઓ, તમે બરોબર ધ્યાનથી જુઓ. આ આપણો અહીંયા જોજો, હું હવે દોરું છું એ સમજવાનું છે. આ જે મેં કેસરી કલરથી આ વર્તુળ મેં જે દોર્યું એની અંદર આ કાટકોણ ત્રિકોણ છે. બરોબર જોજો, હું આછું કરી દઉં એટલે તમને કાટકોણ ત્રિકોણ સ્પષ્ટ દેખાય. હવે મેં ગયા વિડિયોમાં જો તમે જોયો હશે તો તરત તમને સમજણ પડી ગઈ હશે કે આ રીતે તમારો અર્ધવર્તુળ છે અને તમારી પાસે આ રીતે અંદરની બાજુએ કાટકોણ ત્રિકોણ બને છે. આ તો આ એ તમારો કાટકોણ ત્રિકોણ કહેવાય. તો આ Q, પછી આ O અને આ P. ઓકે. હવે તમે બરોબર ધ્યાનથી જુઓ તો આ OQ એ કોની ત્રિજ્યા છે? નાના વર્તુળની ત્રિજ્યા દેખાય છે તમને? આ OQ એ શું છે? આ OQ એ નાના વર્તુળની ત્રિજ્યા છે. એનું માપ કેટલું થાય? 4 સેન્ટીમીટર થાય. કેટલું થાય? 4 સેન્ટીમીટર. બીજું, હવે તમે આ OP જુઓ. આ OP શું છે? OP એ મોટા વર્તુળની ત્રિજ્યા છે. એટલે એનું માપ કેટલું હતું? અહીંયા આપેલું જ છે જુઓ. કેટલું છે? 6 સેન્ટીમીટર. તો આપણે કયું શોધવાનું છે? QP.
તો હવે તમારે શું કરવાનું ધ્યાન રાખો, આ QP જો આ QP છે ને એ આ નાનો વર્તુળ છે એનો શું કહેવાય? સ્પર્શક કહેવાય. શું કહેવાય? સ્પર્શક. હું હજી ફરીથી એકવાર બીજા ચોકથી દોરું એટલે તમને થોડું વધારે સ્પર્શક સમજણ પડી જાય. જુઓ સ્પર્શ કરે છે, તમે બધાએ જોયું? તો આ રીતે અહીંયા જો આ સ્પર્શ કરે છે. હવે એ જ રીતે હું નીચે પણ દોરી શકું. આમ કરીને દોરું ને તો આ નીચે પાછો આવો કાટકોણ ત્રિકોણ બીજો બની જાય. બરોબર? એટલે આ તમારા QP અને આ QR એ શું કહેવાય? વર્તુળના કયા? નાના વર્તુળના સ્પર્શક કહેવામાં આવે છે. તો હવે અહીંયા લખવાનું કે જે માગેલ વર્તુળના સ્પર્શક છે. સ્પર્શક કયો છે? સ્પર્શક QP છે. ઓકે, આ તમારા રચનાના મુદ્દા પૂરા થયા, રચના પણ પૂરી થઈ. પણ હવે છેલ્લે શું કીધું છે? વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી પણ કરો. હવે તમારે ફૂટપટ્ટી લેવાની છે. ફૂટપટ્ટી લેવાની અને તમે જે રચના દોરી છે એમાં QP નું માપ માપો. કેટલા સેન્ટીમીટર થાય છે એ મને કહો. તો QP બરાબર કેટલા થાય છે? સ્પર્શકની લંબાઈ તમારે 4.5 સેન્ટીમીટર આવશે. કેટલી આવશે? 4.5. આટલી આવશે જ. બરોબર? તો આપણે અહીંયા લખી કાઢીએ કે પહેલા આ તો તમે ફૂટપટ્ટીથી માપો છો એ હું લખું છું કે સ્પર્શકની લંબાઈ. પણ સ્પર્શકની લંબાઈ કયો સ્પર્શક છે? આકૃતિમાં જુઓ QP. લંબાઈ QP બરાબર 4.5 સેમી મિત્રો. પણ હવે સાબિત કરવાનું છે. ઘણીવાર કેવું થાય છે, ઘણા સ્ટુડન્ટને શીખવાડીએ અહીંયા કાં તો ધ્યાન રાખતા હોય ત્યાં, અને ઘણા સ્ટુડન્ટ એવા હોય કે ચોપડામાં અંદર જોતા હોય અને સર આગળ શીખવાડે જાય એટલે એમને આવડતું નથી. બરોબર? એટલે થોડું જ્યાં શીખવાડતા હોઈએ ત્યાં તમે ધ્યાન રાખવાનું રાખજો. હવે આપણે સાબિત કરવાનું છે કે ખરેખર આટલું આવે છે કે નહીં. તો જુઓ અહીંયા મેં કાટકોણ ત્રિકોણ દોર્યો છે. કયો છે? તો એ તમારે અહીંયા બતાવવું પડશે કે ત્રિકોણ કયો છે? OQP. OQP માં માપ ખૂણો Q બરાબર 90 અંશ માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખવાનું મિત્રો. કયું થાય? હવે હું કાટકોણ ત્રિકોણ દોરું છું આમ કાચો. બરોબર? આ છે જુઓ OP અને આ Q. બરોબર? તો શું થાય? કર્ણનો વર્ગ. કર્ણનો વર્ગ એટલે કર્ણ કોણ છે? આ કર્ણ કહેવાય. એટલે OP સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર. બાજુઓના વર્ગોનો સરવાળો એટલે કે QP સ્ક્વેર. હવે OP સ્ક્વેર OP એટલે કેટલા છે? 6 નો વર્ગ બરાબર OQ. OQ એનું માપ કેટલું છે? 4 નો વર્ગ વત્તા QP શોધવાના છે. બરોબર? તો હવે શું કરીશું? અહીંયા લખીએ આપણે. તો જુઓ 4 અહીંયા 6 નો વર્ગ એટલે કેટલા આવે? 36. કેટલા આવશે? 36 બરાબર. હવે તમારે બરોબર ધ્યાન રાખજો કે 4 નો વર્ગ એટલે કેટલા થાય? 16 વત્તા QP સ્ક્વેર. તો આ QP સ્ક્વેર. ઓકે, હવે આ 16 ને આ બાજુ લઈ જાઓ તો આ QP સ્ક્વેર બરાબર આ 36 પ્લસ આ બાજુ જાય માઈનસ કેટલા આવે? 16. તો માટે QP સ્ક્વેર બરાબર 36 માંથી 16 જાય તો કેટલા રહે? 20. જોજો હા બરોબર. કેટલા રહે? 20. હવે આ વર્ગ છે, 20 નું વર્ગમૂળ નીકળે નહીં. નીકળે? ના નીકળે. હવે તમે નીકળે પણ કેવી રીતે કાઢું છું હું એ પણ શીખવાડું. ચલો QP સ્ક્વેર બરાબર હવે જોજો આ કેટલા છે? 20.
તો આ વર્ગ કાઢી નાખો, આ વર્ગ કાઢી નાખો તો આ બાજુ શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય, કારણ કે 20 નું વર્ગમૂળ ના નીકળે એટલે 20 અંદર આવી જાય, વર્ગમૂળમાં 20. હવે 20 ના ભાગ પાડો, ચાલો. તો QP બરાબર વર્ગમૂળમાં 4 પંચા 20 થાય, બરોબર ને? 20 ના ભાગ પાડો, 4 પંચા 20. હવે 4 નું વર્ગમૂળ નીકળે, જુઓ અહીંયા QP બરાબર આ 4 નું વર્ગમૂળ નીકળે, કેટલું આવે? 2. પણ 5 નું ના નીકળે એટલે વર્ગમૂળમાં કેટલા આવે? 5 આવે. કેટલા આવે? વર્ગમૂળમાં 5. હવે તમને પરીક્ષામાં આ તમારો જવાબ કહેવાય, આ શું આવી ગયો? તમારો જવાબ આવી ગયો છે. પરંતુ પરીક્ષાની અંદર કૌંસમાં અહીંયા તમને કિંમત આપેલી હોય કે વર્ગમૂળમાં 5 તો એની કિંમત આટલી, વર્ગમૂળમાં 3 તો એની કિંમત 1.73 એ રીતે આપેલી હોય, એટલે વર્ગમૂળમાં 5 ની કિંમત ગુણ્યા 2 કરો એટલે QP બરાબર તમારો જવાબ આવશે 4.5 સેમી. કેટલો આવે? 4.5 સેમી. આ ગણતરીથી આવ્યો. તમે ફૂટપટ્ટીથી માપ્યો હતો તો એનો જવાબ કેટલો આવ્યો હતો? 4.5. આ ફૂટપટ્ટીનો જવાબ, અહીંયા ફૂટપટ્ટીથી માપ્યો તો 4.5 આવ્યો, અને એની એ જ વસ્તુ તમે ગણતરીથી શોધી તો પણ કેટલી આવી? 4.5. બરોબર મિત્રો? આખી વસ્તુ સમજાઈ ગઈ. જુઓ, દોરતા પણ આવડી ગયું, રચનાના મુદ્દા કેવી રીતે લખવા એ પણ તમને આવડી ગયા, અને સાથે સાથે આ યથાર્થતા વાસ્તવિક ગણતરીથી માપની ચકાસણી કેવી રીતે કરવી એ પણ મેં તમને એક્સ્ટ્રા શીખવાડી દીધી છે. એટલે એક પણ માર્ક્સ આપણો મિત્રો બોર્ડમાં કપાવવો જોઈએ નહીં, બરોબર? અને હવે તમારે રચનાના મુદ્દા ગોખવાની કોઈ જરૂર પડશે નહીં. પણ આ વિડિયો તમે 2 થી 3 વાર જોઈ લેજો અને પછી જાતે પ્રેક્ટિસ કરીને રચના દોરજો અને જાતે મુદ્દા લખજો. એવું નહીં કે સરે લખ્યા છે, ગાઈડમાં આપ્યા છે એ જ રીતે લખવા, એવું ના હોય મિત્રો. તમે જે રીતે દોરતા ગયા છો એની એ જ વસ્તુને અહીંયા શબ્દોમાં તમે દર્શાવજો, એટલે સાચું જ પડવાનું છે તમારે અને પૂરા માર્ક્સ મળશે, બરોબર? તો નેક્સ્ટ વિડિયોમાં નવા એક લેક્ચર સાથે આપણે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.